તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી જે ભરતી આવી છે બરાબર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપણે થંબનેલ પર જોયું જ હશે ને તો તે એક નવી ભરતી જે આવી રહી છે એના વિશે વાત કરવાની બરાબર આ એની ભરતી છે SMAMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ વેબસાઇટ છે બરાબર આના પર તમારે ફોર્મ ભરવાનું છે અને જે ભરતી છે એના વિશે આપણે જે હમણાં માહિતી આપવા જઈ રહ્યા છે બરાબર હવે વાત કરી લઈએ કે આમાં આવ્યું શું છે અને નવી ભરતીની અંદર સમજવાની બાબતો શું છે આ એક ટીચર ભરતી છે બરાબર AMC સ્કૂલ બોર્ડ દ્વારા છે આ કોઈ ગુજરાત સરકારની પણ આ સરકારી જ છે પણ એના વિશે આપણે સમજવું જરૂરી છે તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજની જે નવી ભરતી આવી છે એના વિશેની વાત કરીએ બરાબર એનું ફર્સ્ટ પેજ જો હવે સેકન્ડ પેજની વાત કરી લઈએ સેકન્ડ પેજ પર બરાબર અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ મહત્વની માહિતીઓ છે એ જોઈ લઈએ એની અંદર તમે રિક્રુટમેન્ટ બરાબર છેલ્લી તારીખ અને શરૂઆતની તારીખ આ તમારે ખાસ જોવાની છે એક મિનિટ ઓકે બરાબર આ છે તમારું એનું સેકન્ડ પેજ જ્યાં તમે ક્યાંથી લોગિન કરશો અહીંયાથી તમારે કરવાનું છે અહીંથી બરાબર એક મિનિટ બતાવી દઈએ બરાબર છે તમે જ્યાં અહીંયા કરશો ઓનલાઈન એપ્લિકેશન અહીંયા તમારે ક્લિક કરશો એટલે ત્યાં સીધા કયા બીજા પેજ પર તમે જતા રહેશો કયા રિક્રુટમેન્ટ રૂલ્સ બરાબર ત્યાર પછી તમારે જે મહત્વની બાબતો છે સમજવાની છે ક્લિક હિયર તો ઇમ્પોર્ટન્ટ બરાબર તમને એડવર્ટાઇઝ આપેલી છે આ એડવર્ટાઇઝ તમારે જોઈ લેવાની છે ત્યાર પછી NOC ફોર્મેટ પણ આપેલું છે એ તમને લાસ્ટમાં આપેલું છે એની ચિંતા કરશો નહીં બીજું કે ફોર્મ ભરતી વખતે જો તમારે કોઈ પણ ખામી સર્જાય બરાબર કોઈ પણ ખામી સર્જાય તો તમારે ફોર્મ ભરતી વખતે કામકાજના સમય છે 11 થી 5 ના સમયે તમારા નંબર પર સંપર્ક અને આ નંબર આપેલો છે તે ધ્યાન રાખવું ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/12/2024 રાત્રે 11 કલાક 59 એટલે આજથી ચાલુ થઈ ગયા છે કાલની જાહેરાત છે પણ આપણે આજે એને કરી રહ્યા છે બરાબર હવે જ્યાર પછી તમે આના પર ન્યૂ રજીસ્ટ્રેશન કરશો તમારે શું કરવું પડશે ન્યૂ રજીસ્ટ્રેશન કરવું પડશે તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરશો અને ફરી એક વખત બહાર નીકળીને લોગિન કરવાનું રહેશે લોગિન કરશો એના પહેલા તમારે શું શું સમજવાનું છે એ પણ જોઈ લઈએ હવે તમારે સમજવાનું શું છે તો આ તમારું મહત્વનું છે કઈ આ જે નોટિફિકેશનની અંદર આપેલી વસ્તુ અભ્યાસક્રમ છે એની અંદર લાયકાત છે અભ્યાસક્રમ ને બધી જ અનુભવનું પ્રમાણપત્ર કેટલું એ બધી લાયકાત આપણે ધીરે ધીરે સમજીએ ઓકે ઠીક છે તો હવે આપણે મેઇન મુદ્દાની વાત કરવાની જે આપણા માટે મહત્વની છે ફોર્મ ભરતા પહેલા આ વાત સમજી લેવી જરૂરી છે શું પહેલું થાય કે જાહેરાત ક્રમાંક 1 થી 5 આમાં 1 થી 5 જાહેરાત છે 1 2 3 અને આ તમારા નીચે છે 4 અને 5 બરાબર 2024-25 અન્વયે અગત્યની જાહેરાત છે આ 21/11/2024 ના રોજ પ્રસિદ્ધ સમાચાર પત્ર કઈ ગુજરાત સમાચાર અને સંદેશમાં આવી ગઈ છે ક્યારે 21/11 એટલે કે આજે 22 છે આ કાલની જાહેરાત છે બરાબર હવે આની અંદર સમજવાનું શું છે કે નાયબ શાસન અધિકારી બરાબર પહેલું છે આપણું નાયબ શાસન અધિકારી ખાસ જે લોકો BEd કર્યું હોય છે એ લોકોને જગ્યા સંખ્યા છે એક જ છે અહીંયા આગળ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ શૈક્ષણિક સામાજિક પછાત વર્ગ આર્થિક અનામત વર્ગ બિન અનામત વર્ગ બરાબર આ સીટ છે બિન અનામત વર્ગ અને કુલ એક જ છે જે આનો પગાર છે સાતમા પગાર પંચ પ્રમાણે 67,700 થી લઈને 2,08,700 છે બરાબર આટલી સુધીનું પ્રી મેટ્રિક્સ છે તમારો આટલો પગાર હોઈ શકે હવે આની એક જ છે તો શું અનુસૂચિત જનજાતિ આની માટે જગ્યા નથી તો ના આ લોકો જો એના ક્રાઇટેરિયામાં આવે છે એટલે કે ઉંમરની લાયકાત અને ઉંમર મર્યાદા જો એની અંદર આવે છે તો આ એક સીટની અંદર પણ તે લોકો ભાગીદારી કરી શકે એપ્લાય કરી શકે છે ત્યાર પછીની જે બીજી જાહેરાત છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગ એમાં પણ એક જ જાહેરાત છે એને એ છે અનુસૂચિત જનજાતિ બરાબર અહીંયા આગળ બીજા અનામત એટલે કે જે ઓપન કેટેગરી છે અહીંયા આગળ અપ્લાય કરી શકે નહીં એટલે આ છે માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિ માટે છે અનુસૂચિત જાતિ સામાજિક શૈક્ષણિક પછાત આર્થિક અનામત બિન અનામત અને કુલ બાબત આ એક જ છે તે અનુસૂચિત જનજાતિ માટે છે એટલે કે ST માટે છે 44,900 થી લઈને 1,42,400 પેની વાત છે સુપરવાઇઝર સિગ્નલ થર્ડ જે જાહેરાત છે ત્રીજા નંબરની
સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ. આની અંદર બે જગ્યાઓ છે અને આપી છે કોના બિન અનામત એટલે કે તમે એસટી એસસી અને સામાજિક ઓબીસી અને આર્થિક અનામત બધા આની અંદર અપ્લાય કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ જાહેરાતની વાત કરીએ. નેક્સ્ટ છે આપણે એ છે ચોથા નંબરની ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર. એની માટેની જે જગ્યાઓની સંખ્યા છે એ ખૂબ સરસ છે. કેટલી 10 બધી છે. સોરી 1 મિનિટ 10 બરાબર 10 છે. આની અંદર એ જગ્યા છે કોના માટે છે અહીંયા જો બિન અનામત સામાજિક શિક્ષણ. પહેલી વાત તો એસટી માટે નથી, એસસી માટે નથી. સામાજિક શિક્ષણ એટલે ઓબીસી આર્થિક અનામત છે બરાબર. એના 3 છે. સ્ત્રી પુરુષ મહિલા બંનેનું વહેંચેલું છે. પુરુષ માટે 3 છે, સ્ત્રી માટે 1 છે. આર્થિક અનામતની અંદર 1 પુરુષ માટે છે. બિન અનામતમાં પુરુષ માટે 3 છે અને 2 બરાબર. તો આમાં જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી હશે ને અનુસૂચિત એસસીના એ આમાં અપ્લાય 3 અને 2 બરાબર. આની અંદર ઉંમર મર્યાદાની અંદર આવતા હોય તો એ અપ્લાય કરી શકે છે. કુલ મળીને 7 પુરુષ અને 3 મહિલા માટે છે. એકંદરે 10. જે પેટ્રિક્સ છે 7મા પગાર પ્રમાણે આપે 44,900 થી લઈને 1,42,400. જુનિયર ક્લાર્ક છે એની જગ્યા સંખ્યાઓ છે 34. એમાં અનુસૂચિત જનજાતિ એસટી માટે પુરુષ માટે 5 મહિલા માટે 2 એમ કરીને એસટીની 7 થાય છે. પછી અનુસૂચિત જનજાતિ એમાં 0 બરાબર. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સ્ત્રી પુરુષ માટે 8 અને સ્ત્રી માટે 5. તો 8 ને 5 મળીને થઈ 9 અને 10 બરાબર. તો અહીંયા થઈ 13 સામાજિક શૈક્ષણિક. પછી આર્થિક અનામત માટે 4 બરાબર. પુરુષોની 3 છે અને મહિલાની 1 છે એમ કરીને 4 થાય. બિન અનામત છે એમાં બધા જ એપ્લાય કરી શકે એટલે આમને તક અનુસૂચિત જનજાતિ જે મર્યાદાની અંદર આવે તો 7 ને 3 9 બરાબર. 7 8 9 ને 10 આ 10ની સંખ્યામાં તમે ભરી શકો. કુલ પુરુષોની સંખ્યા 23 થાય છે અને સ્ત્રીઓને 11 આમ કરીને 34 બરાબર. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે જુનિયર ક્લાર્કની અંદર પ્રથમ 5 વર્ષ સુધી તમારે ફિક્સ વેતન મળશે 26,000. ત્યારબાદ તમને પ્રી મેટ્રિક્સ લાગશે 19,900 થી લઈને 63,200 સુધીની. હવે આપણે એની વાત કરવાના છે લાયકાત બરાબર. લાયકાતની વાત કરી લઈએ. આના માટે 1 2 3 એટલે કે 5 ઉપરથી 1 થી 5 ક્રમ આપ્યા છે ને તેમ 1 થી 5 ની અંદર આપેલું છે પહેલું. આ પહેલાની અંદર નાયબ શાસન અધિકારી માટે જે શૈક્ષણિક લાયકાત છે કોઈ પણ વિદ્યાશાખામાં પ્રથમ વર્ગ એટલે ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ. અનુસ્નાતક અથવા તાલીમી બરાબર. એમએડ અને બીએડ અને અનુસ્નાતક અને તાલીમી એટલે બીએડમાં તમારા ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. પછી અધ્યાપક નૂતન તાલીમ વિભાગ છે. અધ્યાપક નૂતન તાલીમ વિભાગ બીજા નંબરની જાહેરાત. એમાં પણ તમે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ હોવું જોઈએ. અનુસ્નાતક અને તાલીમી સ્નાતક હોવા જરૂરી. સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ છે અંદર કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલા સ્નાતક. અહીંયા પ્રથમ વર્ગ નથી. આમાં પૂછ્યું છે ઉત્તીર્ણ થયેલા સ્નાતક હોવા જોઈએ અથવા પીટીસી હોય. કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલા સ્નાતક અને તાલીમી સ્નાતક હોય એટલે કે બીએડ બરાબર. આટલું જોઈએ છે તો તમે આવતા હોય તમે ભરશો. આમાં કોઈ વર્ગ પ્રથમ સેકન્ડ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ એવું નથી. માત્ર તમે પાસ હોવા જોઈએ. ચોથા નંબરની જે જાહેરાત છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર એમાં પણ કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલા સ્નાતક અથવા તાલીમી સ્નાતક બીએડ આવે અહીંયા બરાબર. જુનિયર ક્લાર્કની અંદર માત્ર કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ. હા તો અહીંયા 3 ઉપર છે એમાં કોઈ ક્રાઇટેરિયા ખાસ નહીં કે સેકન્ડ ક્લાસ લાવો ફર્સ્ટ ક્લાસ હોય કે પાસ ક્લાસ. તમે આમાં ફોર્મ ભરી શકો છો. પાસ હોવા જોઈએ. અનુભવની વાત કરી લઈએ. અનુભવની વાત કરી લઈએ તો જાહેર ખબરમાં પહેલું શાસનાધિકારી જાહેરાત ક્રમાંક 1 ની અંદર તમારો જે અનુભવ કયો હોવો જોઈએ કે તાલીમી સ્નાતકની માર્કશીટ તમને જ્યારે બીએડ પૂરું કર્યું હોય તે તારીખથી લઈને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હોવા જોઈએ. મદદનીશ શાસનાધિકારી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર પ્રાથમિક ટ્રેન સુપરવાઇઝર પ્રાથમિક અથવા માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક નિરીક્ષકોનો તમારો ઓછામાં ઓછો 5 વર્ષનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ હોવો જોઈએ. જાહેરાત ક્રમાંક 2 એની અંદર અધ્યાપક નૂતન તાલીમ વિભાગ. આની અંદર તાલીમ સ્નાતકની માર્ક્સ એટલે બીએડ પૂરું કર્યાની તારીખથી ઓછામાં ઓછા 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ. જાહેરાત ક્રમાંક 3 સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ. એમાં છે તમારે પીટીસીની અથવા તાલીમી સ્નાતકની માર્કશીટ મળ્યાની તારીખથી ઓછામાં ઓછા 2 વર્ષનો સરકારી અર્ધ સરકારી અથવા શૈક્ષણિક ક્ષેત્ર કોઈ પણ સેવાભાવી સંસ્થાનો તમારે શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ હોવો જોઈએ. તો તમે આમાં ભરી શકો છો. પછી 4 છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ થયાના ઓછામાં ઓછા 2 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ.
જુનિયર ક્લર્કની અંદર તમારો કોઈ અનુભવ ફ્રેશ હોય તે પણ એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ આગળ રિક્રુટમેન્ટ રૂલ્સ. હવે આપણા જે વય મર્યાદા, બરાબર, વય મર્યાદા બાકી છે તો વય મર્યાદાને સમજી લો. વય મર્યાદાની અંદર નાયબ શાસનાધિકારી, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ તેમજ સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝર જગ્યા માટે તમે જ્યારે અરજી કરો છો 20/12/2024 ના રોજ 25 વર્ષથી ઓછી નહીં અને 40 કરતાં વધુ નહીં, બરાબર, 40 કરતાં વધુ નહીં હોવી જોઈએ. જુનિયર ક્લર્કની જગ્યા માટે તમારે 20/12/2024 ના રોજ ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 33 કરતાં વધુ નહીં હોવી જોઈએ. શાખો એટલે કે સામાજિક શૈક્ષણિક હોય છે એમાં, બરાબર, આની અંદર ઉમેદવાર અને મહિલા તેમજ વિદ્વાન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ વયમર્યાદાની છૂટછાટ આપવા, એટલે કે જે પેજ શાખાઓની અંદર છે તમામ છૂટછાટ મળીને ઉમેદવારની 45 કરતાં વધુ જોઈએ નહીં. કોઈ પણ શારીરિક ખાડખોપણ વાળા હોય એમને બદલે, એટલે કે દિવ્યાંગ 45 કરતાં વધુ વય મર્યાદા ઉપલી છૂટ આપવામાં આવશે. અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક પછાત, અન્ય વર્ગના રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર વય મર્યાદા છૂટછાટ મળવાપાત્ર છે. તમામ છૂટછાટ મળીને ઉમેદવારની કેટલી એને પણ 45 વર્ષથી વધવી જોઈએ નહીં. વધુમાં બિન અનામત જગ્યા માટે અનુસૂચિત જનજાતિ તેમજ ઉમેદવાર અરજી કરી શકે છે. તેઓની બિન અનામત વર્ગના ધારા ધોરણ લાગુ પડશે. જો તમે એસટીની જગ્યા હોય તો તમે એસટીની જગ્યા નહીં હોય તો તમે જ્યારે પણ ફોર્મ ભરો છો કે બિન અનામતમાં, તો તમને કયા ક્રાઇટેરિયા રાખશે? બિન અનામતને તમે તેમાં તમારો અનામતનો ભાગ લઈ શકો નહીં, એમાં લાગુ પડશે નહીં. પછી અશક્ત ધરાવતા ઉમેદવાર પોતાની હરીફરી શકે અને કામગીરી શકે તેવા શારીરિક સશક્ત ઉમેદવારો જ આ જગ્યા માટે અરજી કરવી. વિકલાંગતા પણ કેટલાક ટકા હોવી જોઈએ જેની બાંયધરી અંદર આપેલી હશે, બરાબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારીની વય મર્યાદામાં બાંધા રહેશે નહીં. આમાં જે ખાસ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ કર્મચારીઓ હોય તો તેમને કોઈ પણ પ્રમાણની વય મર્યાદા લાગુ પડતી નથી. આ ખાસ ધ્યાન રાખવું, આનાથી પ્લસ પોઈન્ટ છે. હવે વાત કરી લેવાના છે આપણે અભ્યાસક્રમની. પહેલો છે નાયબ શિક્ષણ અધિકારી, બરાબર, એના અભ્યાસક્રમની વાત કરી લઈએ તો શિક્ષણના સાંપ્રત પ્રવાહ અને સામાન્ય જ્ઞાન, શિક્ષણની વિવિધ યોજના એ તમારો પહેલો ટોપિક છે. એના કેટલા છે? 10 ગુણ છે. પછી ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે. પછી બીજું છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, બરાબર, 2009 આ તમારું છે. પછી ત્યાર પછી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012, આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 છે અને આ રૂલ્સ છે એજ્યુકેશન 2012, બરાબર. ગુજરાત મુલકી સેવા નિયમ 1/8 2002, આરટીઆઈ શિસ્ત અને અપીલ આ તમારે. પછી બાલવાટિકાથી લઈને ધોરણ 8 નું વિષય વસ્તુ તમારે કરવાનું, એ 15 માર્ક્સ, આના 15. શિક્ષણ શાસ્ત્ર પેડાગોજી છે એમાં બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ શિક્ષણ પંચ આ માત્ર 10 માર્ક્સના છે. તો આ થઈ તમારું નાયબ શાસન અધિકારી જગ્યા માટેની જે છે, બરાબર. ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબ. આમ છતાં તેની નીચે અભ્યાસક્રમ ગુણભારમાં ફેરફાર છે, બરાબર. જો આ ટ્રેન્ડ અહીંયા ખાસ સૂચના એ છે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જગ્યાને પરીક્ષાનું માળખું નીચે રહેશે. આમ છતાં જો નીચે મુજબના અભ્યાસક્રમમાં કોઈ ગુણભાર પર, એટલે કે આમાં સિલેબસ નહીં પણ ગુણભારની અંદર ફેરફાર થઈ શકે એવી સંભાવનાઓ છે, બરાબર. એટલે પહેલું છે કે શિક્ષણના સાંપ્રત પ્રવાહ, સામાન્ય જ્ઞાન, શિક્ષણની વિવિધ યોજના અને એના 10 માર્ક્સ. ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ છે 2009, એને કહે છે આરટીઈ એક્ટ 2009 શોર્ટમાં કહે છે, અને આરટીઈ રૂલ્સ છે 2012 એને કહીએ છીએ. એમ મળીને આરટીઆઈ શિસ્ત અને અપીલ એ મળીને 15, બરાબર. શાસન અધિકારીઓ છે સેમ સિલેબસ છે. બાલવાટિકા છે ધોરણ 8 થી લઈને વિષય વસ્તુ આપણે લેવાની છે. શિક્ષણ શાસ્ત્ર વાત કરીએ એટલે પેડાગોજીમાં બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ શિક્ષણ પંચ. જો તમને નહીં સ્પીડ લાગી રહી હોય તો જરૂરથી તમે એને ઓછી કરીને જોજો, બરાબર. આમ કરીને કુલ ગુણભાર છે 50. અહીંયા કુલ ગુણભાર જો 1 મિનિટ, અહીંયા તમારે ગુણભાર ટોટલ કરવાના છે ને,
તેટલા છે 50 અહીંયા છે, તેમજ તમારા ત્યાં પણ 50 જ થશે, બરાબર. પછી આવે છે જે ત્રીજું છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગની જગ્યા માટે પરીક્ષાનું માળખું જે છે અભ્યાસક્રમમાં ના ગુણભારમાં અહીંયા પર છે ખાસ કે શાસન અધિકારીમાં ફેરફાર થવાની ગુણભારમાં કોઈ શક્યતા નહીં, પણ આ જે ટ્રેન છે અને આ નૂતન અધ્યાપક છે એમાં થઈ શકે છે. ગુણભારની અંદર ફેરફાર થશે, સિલેબસ સેમ રહેશે. જે ઉપર છે એ જ છે, આમાં થોડુંક ઉમેરાયું છે. ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 સુધારા સાથે લેવાનું છે. એમાં પણ પ્રકરણ આપેલું પ્રકરણ 2 નિયમ 15 થી 29, પ્રકરણ 3 ની અંદર નિયમ 32 થી 50, પ્રકરણ 5 ની અંદર પ્રકરણ 7, પ્રકરણ 9 અનુસૂચિ ક ખ ગ છ આટલું કરવાનું છે. ક્યાં તો આપેલું છે એની અંદર ખાસ કે ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 જે સુધારા સાથે છે. રાઇટ ટુ એટલે કે આરટીઈ છે 2009 અને રાઇટ ટુ રૂલ્સ 2012 આ કરવાનું છે. એનો ગુણભાર વધી ગયો છે અહીંયા આગળ કેટલો 20. પછી ગુજરાત સરકાર દ્વારા નિયત કરાયેલ આ છે તમારો સંભવિત કયો છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગની અંદર જે નીચેનો ભાગ છે 20 માર્ક્સનો, બીજો 20 20 ને 50, બરાબર. એની અંદર ગુજરાત સરકારના ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં શિક્ષક મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજ અને આચાર સંહિતા, ગુજરાત શિક્ષણ માળખાનો પરિચય કરવાનો છે, બરાબર, એ લેવાનું છે. અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ વિદ્યાલક્ષી પરીક્ષાઓના માળખા જેમાં નવોદયની આવે છે, એકલવ્ય છે, આ બધા માળખાઓ તમારે યાદ હોવા જોઈએ. અભ્યાસક્રમ પ્રક્રિયા તથા લાભનો પરિચય, ખાસ કરીને અભ્યાસક્રમ બનાવવામાં આવે સિલેબસ એ આખું તમારે એમએડ અને બીએડનું છે. નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ એનટીએસની માહિતી, નેશનલ મેરિટ કમ મીન્સ એનએમએમએસ આની પણ તમારે માહિતી. શિક્ષણનો નૂતન પ્રવાહ, શિક્ષણની વિવિધ યોજના, બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ શિક્ષણ પંચ, બરાબર. અહીંયા સિલેબસમાં વધારો થઈ ગયો છે અને માર્ક્સ ઓછા છે, આ ખાસ ધ્યાન રાખવું. આ સિલેબસ વાસ્ટ એટલે સિલેબસ ઘણો લાંબો છે અને એના માર્ક્સ ખૂબ જ ઓછા છે આમ જોઈએ તો શાસન અધિકારીની હિસાબે. ત્યાર પછીની વાત કરીએ બીજું, હવે આગળ શું કરવાનું છે. આ છે સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા એનું માળખું આપી દીધું છે આપણને. એ માળખાની અંદર પેલું કે શિક્ષણના સંપત્તિ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણ 10 માર્ક, બધામાં 10 માર્ક છે એટલે બધામાં. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, બરાબર. 2012 રૂલ્સ છે અને આ વિદ્યાર્થી માટેની વિવિધ યોજના, આના 15 માર્ક્સ. શાળા બહારના વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિશિષ્ટતામાં શાળા બહારના જે બીજા છે ને શાળા બહારના વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે વિશિષ્ટ યોજના બનાવી છે એની 15 માર્ક્સ છે. આ ખૂબ મહત્વનું છે, આને ટોપિક કરવું. તમે કહેશો તો આના પર આપણે સ્વતંત્ર વિડીયો લઈને આવી જશું, કેમ કે આમાં જે છે ને 80 to 20 રૂલ્સને આપણે પકડીને ચાલવાનું છે. બાળ મનોવિજ્ઞાન એ પણ 10 માર્ક્સ છે, ખૂબ જ સરસ આમાં, બરાબર. આમ કુલ મળીને 50 માર્ક્સ છે. ત્યાર પછીની વાત કરી લઈએ તો જુનિયર ક્લાર્કની જગ્યા માટેનો જે સિલેબસ છે, ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 47 અને મુંબઈ પ્રાથમિક 49, ગુજરાત મુલકી સેવાના નિયમ 1 થી 8 ને લઈને 1 થી 8 2012 ના નિયમો પકડવાના છે, બરાબર. પછી સામાન્ય જ્ઞાન છે 10 માર્ક્સનું છે, આ 30 માર્ક, અહીંયા 10 છે. ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહ 10, કુલ ગુણમાર્ક 50 નો છે. હવે સમજવાનું આ ગુણભારની અંદર શું છે અહીંયા આપણને સમજવા માટે આપી દીધું છે કે પેલું કે વિગતે શું છે આમાં નાયબ શાસન અધિકારી અધ્યાપક નૂતન તાલીમ વિભાગની જગ્યા માટે સૂચિત ગુણભાર છે. હવે ગુણભાર તમારા છે અહીંયા આગળ શું આપ્યા છે એ જો. તાલીમી સ્નાતક હશે તો એ તમારું મેરિટ બનતી વખતે 10, અનુસ્નાતકના 15 છે. તાલીમી એટલે કે બીએડ અથવા એમફિલ કર્યું હોય અનુસ્નાતક, તાલીમી બીએડ તાલીમી અનુસ્નાતક એમએનું અને આ છે એમએડનું અથવા એમફિલ હશે તો એના ગુણભારના તમારા 2 કરવાના છે. પીએચડી કર્યું છે તમને એક્સ્ટ્રા 3 મળશે, અનુભવ હશે તેના 5 મળશે, લેખિત પરીક્ષાના ગુણ એનાથી 50% ગણવાના, લેખિત જે મળશે તેમાંના 50, મૌખિક છે એમાંથી જે માર્ક્સ મળશે એના તમારા 15, એમ કરીને તમારા 100 ગુણ થાય છે. હવે તમને આ વિસ્તારથી અહીંયા જે સમજાય નીચે સમજાવ્યું છે આ ઉપર સમજાવ્યું એ જ નીચે અહીંયા તમારી સમજૂતી પણ આપી છે. જો તમે ડિટેલથી સમજવા માંગતો હોય તો તમને આનું પીડીએફ
હું તમને મૂકી દઈશ, બરાબર. જો અહીંયા ઘડી છે આ તો ઉપર. હવે છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર માટેની જે માર્ક્સની મેરિટની ગણતરી કઈ રીતે થશે. HSC એટલે 12માના 5 ગણવાના, સ્નાતકના 10, તાલીમી સ્નાતક BEdના 15, અનુસ્નાતક અથવા સાથે કર્યું પ્લસ MPhil કર્યું, PhD પ્લસ કર્યું હોય તમને બધાના 3, 3, 3, 4 ને 5 અહીંયા પૂરેપૂરા 5 થશે. અનુભવના 5 ગણવાના, લેખિત પરીક્ષાના 50 ગણવાના, મૌખિક હોય એના 10 ગણવાના છે. મૌખિક જેટલા માર્કનું છે એમાંથી તમારે 10 માર્ક એમ કરીને કુલ 100 થાય છે. આ જ સમજૂતી તમને નીચે પણ આપેલી છે, એટલે લેખિત સ્વરૂપમાં હું તમને સમજાવ્યું છે એ તમને અહીંયા ઉપર છે. પછી છે તમારું જે સમજવાનું છે એ સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા માટે છે. HSC એટલે 12માના 5, અનુસ્નાતકના 10 ગણવાના છે. તાલીમી સ્નાતક હશે અથવા PTC એના 15, અનુસ્નાતક અથવા તાલીમી સ્નાતકના પ્લસ તમે MPhil કર્યું પ્લસ સાથે PhD પણ કર્યું તો તમને પૂરા અહીંયા 5 ગણવાના. અનુભવના 5 છે. લેખિત પરીક્ષા જે આવશે એમાંથી 50 ગણવાના છે. મૌખિક ઇન્ટરવ્યુ છે એના 10 એમ કરીને 100. તમે સમજવું હોય તો આરામથી સમજી શકો વાંચીને, બરાબર. હવે જુનિયર ક્લાર્કનું છે એમાંથી તમારા લેખિતના 50 અને કુલ મેરિટના ગુણભાર 50. તમારું જે શૈક્ષણિક મેરિટ છે એનામાંથી 50 ગણશે અને લેખિતના 50 ગણવામાં આવશે. હવે આમાં નોંધ સમજી લેવું. નોંધ શું છે? નોંધ પેલું કે જો નાયબ શાસનાધિકારી, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, અધ્યાપક નૂતન વિભાગ, સિગ્નલ સ્કૂલ પ્રાઇમરી પૈકી આ 4 કેટેગરી પૈકી કોઈ પણ કેટેગરીમાં ઓછામાં ઓછી અરજી આવે ત્યારે વહીવટી તમે આર્થિક ભારણ ઓછું કરવાના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા લેખિત પરીક્ષા ન લેતા ઉમેદવારની લાયકાત પ્રમાણપત્રના આધારે જ ગુણભાર નક્કી કરેલ છે. તે મુજબ ઉમેદવારને સીધા રૂબરૂ મુલાકાત માટે બોલાવી શકે તે જેના માટે સ્ટાફ સિલેક્શન કમિટીનો નિર્ણય આખરી રહેશે. અહીંયા ખાસ જોઈ લેજો ભાઈ, કોઈ જે સમજતા નથી એને જો સંખ્યા અરજી ઓછી આવશે મોસ્ટ આઈએમપી આને કરી લેજો, એટલે ભરવાનું ચૂકશું નહીં, ભરી દેવું. જો એના માટે અરજીઓ જ ઓછી આવશે તો એમાં સીધી રૂબરૂ મુલાકાત લઈને એમની ભરતી કરી શકે છે. બીજું એ છે કે ઉપરોક્ત નાયબ શાસનાધિકારી, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ, સિગ્નલ સ્કૂલ પ્રાઇમરી સુપર જગ્યાની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 60%થી વધુ ગુણ મેળવી અનિવાર્ય હોય તે જ ઉમેદવાર જરૂરી લાયકાત ધરાવે છે તેમ માનીને આ મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર થશે. પરંતુ જો કોઈ જગ્યા માટે જે તે કેટેગરીમાં 25 ગણાથી વધુ ઉમેદવાર ઓછામાં 60%થી કે વધુ ન ગુણ મેળવે તો માત્ર જગ્યાના જે તે કેટેગરીના ઉમેદવાર માટે સ્ટાફ સિલેક્શન કમિટીના નિર્ણય અનુસાર 25 ગણા ઉમેદવાર પ્રાપ્ત થતા ત્યાં સુધી મેરિટ નીચું જઈ શકશે, જે અંગે સ્ટાફ સિલેક્શન કમિટીનો નિર્ણય આખરી રહેશે. આ પણ એક મહત્વની બાબત છે. ત્યાર પછી જો ત્રીજો પસંદગી પ્રક્રિયા અધિકારી સમક્ષ સત્તા દ્વારા નક્કી કરેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સ્ટાફ સિલેક્શન સમિતિ તેમજ નોન ટીચિંગ સ્ટાફ સિલેક્શન સમિતિ પાસે રહેશે અને અધિકારી કમિટીનો નિર્ણય એ તમારો આખરી નિર્ણય ગણવામાં આવશે. પસંદગી પ્રક્રિયા પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક એ સત્તાધારી ઠરાવે તે શરતોને આધીન રહેશે, એટલે તૈયારી રાખવી. ત્યાર પછી પસંદગી ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા માટે ઉમેદવારે રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા કેટલા 10માંથી 4.5 ગુણ અને નાયબ શાસનાધિકારી, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ જગ્યા માટે રૂબરૂ મુલાકાતમાંથી ઓછામાં 6.75 ગુણ મેળવવા રહેશે. આ ખાસ ધ્યાન રાખેલું. રૂબરૂ મુલાકાતમાં નક્કી કરેલ માપદંડથી ઓછા ગુણ મેળવવા ઉમેદવારને આગળની ભરતી પ્રક્રિયામાં અમાન્ય ઠેરવાશે. અહીંયા આગળ અમાન્ય પણ ઠેરવવાની વાત કરી દીધી છે. ત્યાર પછી નાયબ શાસનાધિકારી, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ, સિગ્નલ સુપરવાઇઝર પૈકી જગ્યામાં રૂબરૂ મુલાકાતના અંતે પસંદગી પામેલ પામેલી તારીખથી અજમાયશનો પીરિયડ 2 વર્ષ સુધી રહેશે, એટલે કે તમારે અજમાયશનો પીરિયડ હશે અને 2 વર્ષ સુધી રહેશે. તેમજ જુનિયર ક્લાર્કની જગ્યામાં પસંદગી પામેલ કર્મચારીને અજમાયશ પીરિયડ 5 વર્ષ. ઉપરની જે 1, 2, 3 જાહેરાત છે એમાં તમારો કેટલો ફિક્સ પે તમારો 2 વર્ષ સુધી રહેશે અને જુનિયર ક્લાર્ક 5 વર્ષ સુધી. આ અજમાયશના પીરિયડમાં જો સંતોષકારક કાર્યવાહી જણાશે તો તમને નિમણૂક કર્મચારી કાયમ દાવો રહેશે નહીં, એટલે જે તે જગ્યા પર નિમણૂક કર્મચારી કોઈ હક દાવો રહેશે નહીં જણાય તો, બરાબર. આ રીતના ગમે ત્યારે એટલે 5 વર્ષે પણ તમને છૂટા કરી શકે છે. ત્યાર પછીની જે આગળની બાબત કરીએ તો એની અંદર
નાયબ શાસન અધિકારી ટ્રેન્ડ છે, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અધ્યાપક નૂતન તાલીમ સિગ્નલ સ્કૂલ પાવર. આ કર્મચારી નહીં મળી શકાય. CCC એટલે કે CCC તમારે પાસ કરેલી હોવી જોઈએ. CCC પાસ કરેલ પીરિયડ તમારે પાસ કરવાનું રહેશે. તેમાં જુનિયર ક્લાર્ક જેમને નિમણૂક થશે તો તેમને ક્યાં સીઝન પરીક્ષા એડમેન્સ પીરિયડ દરમિયાન પાસ એટલે કે તમે બંને આ છે કયું ફરી પરીક્ષા હશે તોય તમારે ક્યાં CCCની પરીક્ષા આપવી પડશે. પસંદગી પામેલ ઉમેદવારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધારાધોરણની આધીન મળવાપાત્ર પગાર ધોરણ અચૂક આપવામાં જ આવશે. બરાબર. તો આ હતી તમારી મહત્વની. હવે છે આપણું પાછું જે તમારી અરજી દીઠ ફી કરવાની છે એ ફીની વાત છે. બરાબર. ફી કેટલી છે? ખાસ કરીને સ્ટાફ સિલેક્શન કમિટી અનામત વર્ગ માટે દિવ્યાંગ માટે કેટલી છે ઉમેદવાર અરજી? નોન ટીચિંગ સ્ટાફ સિલેક્શન કમિટી નક્કી થયા મુજબ બિન અનામત વર્ગ માટે બિન અનામત છે એમના માટે 500 અને અનામત વર્ગ છે એ બધા માટે અથવા દિવ્યાંગ ઉમેદવાર કેટલા 250 રૂપિયા તમારે ભરવાના થાય છે. દિવ્યાંગ વર્ગના ઉમેદવાર અરજી ફી ભરવાની રહેશે નહીં. અંતિમ તારીખ 20/12/2024 છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગત અરજી પત્રક ભર્યા બાદ વિગતની ખાતરી કરી ત્યાર પછી અરજીને તમારે કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ થયેલી અરજીમાં વિગતમાં કોઈ ખામી કે ક્ષતિ હશે તો પાછળથી સુધારા કરવા વિનંતી આગ્રહ રાખવામાં આવશે નહીં. મહિલા ઉમેદવારોએ જે તે પિતાના બદલે પતિનું નામ અરજી કરવા માંગતા હોય તો લગ્ન રજિસ્ટ્રેશનની નકલ અસલ પ્રમાણપત્રની ચકાસણી સમયે ફરજિયાત તમારે તે સમયે જોઈશે પણ પહેલા જરૂર નહીં. પહેલા તમારે ખાલી એને ભરી દેવાનું છે. બરાબર. હવે આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે. તારીખ સમય નક્કી કરવા. બરાબર. પોતે જ્યાં ત્યાં તમારે હાજર રહેવાનું છે. પછી તમારે જો કોઈ જગ્યાએ કામ કરતા હોય તો તમારે NOC પણ આપવાનું છે. ઇન્ટરવ્યુ તેમજ પસંદગી સ્ટાફ સિલેક્શન કમિટીના આખરી રહેશે. આ તમારે ખાસ ધ્યાન રાખવું. વેબસાઇટમાં મુકાયેલી સૂચનાને કાળજીપૂર્વક વાંચવાની છે અને એનો અમલ કરવાનો છે. પછી જ્યારે તમારી ઓનલાઈન જાહેરાત માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કઈ બાબતો લઈને બેસવાનું છે એને જોઈ લઈએ. અરજીપત્રક એટલે કે બેઠક ક્રમાંક ઉપર ઉમેદવારો ઉપસ્થિત રહેવાનું જે અરજીપત્રક છે એની બિડાણ સહિત અત્રેની કચેરીમાં હાલ પૂરતું મોકલવાનું નહીં પરંતુ કચેરી દ્વારા મંગાવવા ત્યારે જ રાખવા. ત્યાં સુધી તમારા બધા પ્રમાણપત્ર તમારી પાસે રાખવાના છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝ ફોટાની સાઇઝની વધુ કોપી. તમારી ભરતી પ્રક્રિયા લેખિત ડોક્યુમેન્ટ જે સવાલ જે ચોંટાડો છે એ તમારે તે સમયે રજૂ કરવાનો રહેશે. બીજો હશે તો માન્ય ગણશે નહીં. ડિગ્રી ગ્રેડ દર્શાવેલો હોય તો તમારે કંજર હોય છે. આ બધાને ખબર છે. બરાબર. આનામાં આપણે ડિટેલ કરીને વિડીયોને લાંબો કરીને પણ તમે જ કહેશો તો જરૂરથી આપણે એને આ એના રિક્રુટમેન્ટ રૂલ્સ છે જે મહત્વના છે. કયો છે તો ઉંમરની મર્યાદા. બરાબર. ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે રોજ ગણવામાં આવશે. એટલે તમારી ઉંમર છેલ્લી પણ હોય તો તમે આ કરી શકો છો. ઉમેદવારની અરજીમાં જે અનુભવ દર્શાવે તે સમર્થનમાં અનુભવનો સમયગાળો દિવસ માસ વર્ષ મૂળ પગાર કુલ પગારની વિગત બજારની ફરજનો પ્રકાર મેળવેલું વિગત આ બધું તમારે રાખવાનું રહેશે. રૂબરૂ મુલાકાત સમય ઉમેદવારની સક્ષમ. બરાબર. આટલું છે. પછી આ તમને વેબસાઇટ આપી છે. તમારે વેબસાઇટને ધ્યાનમાં લેવાની. આ વેબસાઇટ બરાબર. આની લિંક તમને આપી દઈશ. ચલો ત્યાર પછી આ છે 1 મિનિટ. ઓકે. LD દેસાઈ શાસન અધિકારી છે. બરાબર. આ તમારું છે જે સેલ્ફ ડિક્લેરેશન તમારે અહીંયા બાંયધરી પત્રક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે. તો આ છે આપણે મહત્વની જે જાહેરાત હતી તેને. બરાબર. તો આની અંદર આપણે બધી જ ચર્ચા કરી છે. જરૂર આમાંથી કંઈક તમને પ્રશ્ન થતો હોય તો પ્રશ્ન કરશો અને કમેન્ટ કરશો એટલે આપણે એના પર જરૂરથી વિડીયો બનાવીશું.